અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમ લાઇબ્રેરી નામની લાઇબ્રેરી શોપમાં આઈસ્ક્રીમમાંથી માખી નીકળતા ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી। જો કે યોગ્ય પ્રત્યુત્તર ના મળતા આખરે ગ્રાહકે એમસીના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી। ગ્રાહક કરી પણ શું શકે? માત્ર ફરિયાદ કરી શકે અને બાદમાં આરોગ્ય વિભાગ ઠેર ઠેરથી સેમ્પલો લે। સવાલ એ પણ છે કે તહેવારોના દિવસોમાં આરોગ્ય વિભાગ દોડતું હોય છે, પણ પછી તહેવાર પૂરા થાય પછી આરોગ્ય વિભાગ ઊંઘી જતું હોય છે કે શું? અથવા તો એક સવાલ એ પણ થાય કે કેમ એટલી કડક કાર્યવાહી કરવામાં નથી આવતી કે કોઈ પણ આવા લેભાગુ તત્વો અથવા તો ખિસ્સાભરું તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 100 વખત વિચારે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમ લાઇબ્રેરી નામની લાઇબ્રેરી શોપમાં આઈસ્ક્રીમમાંથી માખી નીકળતા ગ્રાહકે મેનેજરને ફરિયાદ કરી। જો કે યોગ્ય પ્રત્યુત્તર ના મળતા આખરે ગ્રાહકે એમસીના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી। ગ્રાહક કરી પણ શું શકે? માત્ર ફરિયાદ કરી શકે અને બાદમાં આરોગ્ય વિભાગ ઠેર ઠેરથી સેમ્પલો લે। સવાલ એ પણ છે કે તહેવારોના દિવસોમાં આરોગ્ય વિભાગ દોડતું હોય છે, પણ પછી તહેવાર પૂરા થાય પછી આરોગ્ય વિભાગ ઊંઘી જતું હોય છે કે શું? અથવા તો એક સવાલ એ પણ થાય કે કેમ એટલી કડક કાર્યવાહી કરવામાં નથી આવતી કે કોઈ પણ આવા લેભાગુ તત્વો અથવા તો ખિસ્સાભરું તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 100 વખત વિચારે।